ભક્ત ગોરા તું ભાર. કાવેરી તું મારી સગી બેન છે અને તારી આ પીડા મારાથી હવે જોવાતી નથી. આટલા વર્ષોથી આ વાત મેં તારાથી છુપાવીને રાખી, એ વાતનું મને બહુ દુઃખ છે. અને જો આજે પણ હું ચૂપ રહું તો મારો ધર્મ અભડાય. આ ગામમાં કોઈને ખબર નથી કે તું મારી બેન છે, અને ગામમાં કોઈને ખબર પણ નહીં પડે. તું તારા દીકરા ગોરાને લઈને આ ગામમાંથી ચાલી જા મારી બેન, ચાલી જા. સવાર પડે ને સપનું ખોટું લાગે એમ તને મારી વાત ખોટી લાગે છે ને? મારી જીભ ઉપર કૃષ્ણ વસે છે, અને મેં પહેલી વાર તારી સાથે વાત કરી છે, એટલે હું જૂઠું બોલીને મારા કૃષ્ણને નહીં અભડાવું. મેં તારો હાથ મૂક્યો છે, ધર્મ નહીં. કદાચ મને તારી સાથે વેર હોઈ શકે, પણ મારા સંસ્કારોથી નહીં. છતાંય તું તારી રીતે નિર્ણય લેવા માટે સમર્થ છે. પણ એક વાત યાદ રાખજે મારી બેન, ગઈકાલે જે સુખની ક્ષણને તું નદી કિનારે મૂકીને ગઈ હતી, એ સુખની ક્ષણને આજે મધદરિયે મૂકીને ના જતી. તારું બાળક જ્યારે તને પાછું મળે ત્યારે વિચારવાનો સમય નહીં, એની આંગળી પકડવાનો સમય છે. અને તૂટી ગયેલા વહાણો કિનારો શોધે છે, મંજિલ નહીં. સુરા બેટા, અહીં આવતો. બેટા મને એમ કહેતો, તને એવું કાં લાગ્યું કે અમે તારા હગા મા બાપ નથી? ગોરા મને હેરાન કરે, મને ચીડવે તો તમે એને સજા નથી આપતા ને મને ખીજાઈ ખીજાઈ કરો છો. હે સુરા બેટા, આ તો તારો નાનો ભાઈ છે ને? હવે તારી યારે તોફાન નહીં કરે તો કોની યારે કરશે? આ મજાક તો બેટા જીવનમાં હાયલા કરે, આનાથી ખોટું ન લગાડવાનું હોય. થોડુંક વાંકું પડ્યું એમાં ઘર ન છોડાય બેટા. હા સુરા, તે ખોટું લાગ્યું તો તું મને માફ કરી દે. હું તો તારી હારે રમતો તો, પણ બાપા એ મને ચીડવે છે. એ તો તું મને ચીડવે જ છે ને. તો એમ કહું છું કે હું ઘર છોડીને ચાલ્યો જઈશ. આ તો ઘર કહેવાય, એને કોઈ દી છોડાય નહીં. બાપા કહે છે કે ઘર તો ધરતીનો છેડો છે, છેડો કોઈથી છોડાય નહીં. અટાણે હારું હારું બોલે છે ને જ્યારે ઈ મને ચીડવે ત્યારે કોઈ એને નથી ખીજાતું. એ ગોરા, હવેથી તારે સુરાને ચીડવવાનો નહીં. પણ ઈ મને ચીડવે તોય તારે ઈને નહીં ચીડવવાનો. તારા બાપા તને કહે છે ને કે મોટાઓને માન અપાય. સુરા તારથી મોટો છે ને, ઈને દુઃખ થાય એવું કરાય આપણાથી? દેવી, તમે આ ખોટું કરો છો. આ ગોરા બિચારાને ભગત, આ વખતે રહેવા દ્યો. તમે ગોરાનો પક્ષ ના લ્યો. હું અટાણે જે પણ કંઈ કરું છું ને એ સમજી વિચારીને જ કરું છું. એ સુરા બેટા, અમે જ તારા હગા મા બાપ છીએ. હવે તું સપનામાંય ક્યારે એવું ન વિચારતો કે અમે તારા હગા મા બાપ નથી. વાહ ગિરધરદાસ વાહ, માની ગયા તારી બુદ્ધિને. કાવેરી ગોરાને લઈ જશે એટલે ગોરા નામની મુસીબત પણ ગઈ, અને કાવેરી કોઈને કહેશે પણ નહીં કે મારી નાની બેન છે. જો એણે કોઈને કહી દીધું હોત તો મારું શું માન રહેત? કૃષ્ણ મંદિરના પૂજારીની બેન વિધવા. પણ હવે એવું નહીં થાય. એકવાર ખોટું બોલવાથી જો ધર્મની રક્ષા થતી હોય તો ખોટું બોલવું એ ધર્મ જ છે. અને મેં તો ખાલી બંને ભાઈઓના નામમાં જ ફેરફાર કર્યો છે. પછી ભલે ને શુરા કાવેરીનો સાચો દીકરો હોય, પણ કાવેરી ગોરાને લઈ જાય. ગોરા અને કાવેરી આ ગામમાંથી નીકળે એટલે ગિરધરદાસ હવે તું શાંતિથી હરિભક્તિ કરી શકી, અને લોકો ગોરાના ગુણગાન ગાવાના પણ બંધ કરી દેશે.
એટલે શાંતિ જ શાંતિ. શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ. કાવેરી માસી, મેં બજારમાં તમારા વર વિશે હવાલો કર્યા એટલે તમે દુખી છો? તો મને માફ કરી દો. તમે મને જે સજા આપશો એ હું અંદર ભોગવી લઈશ. તમે મને તમારું દુઃખ કહો એટલે હું મદદ કરીશ તમારી. પછી તમારું દુઃખ દૂર થઈ જશે. બોલો, શું તકલીફ છે તમને? મારા હાથ છે જાજા, જડી જાય ઈ રાજા. કાવેરી, કાવેરી. ભાઈ, ખરેખર ગોરાજ મારો દીકરો છે ને? ગોરાજ મારી તરસનો અંત છે ને? કાવેરી, તને તારો દીકરો પાછો મળે એ માટે હું મારો ધર્મ ભંગ કરવા તૈયાર થયો છું. અને છતાંય જો તને મારી વાત પર વિશ્વાસ ન બેસે તો તારી ઈચ્છા. હું તારા મનમાં બેસીને તારા વિચારો તો ન જ બદલી શકું. ના ના મોટા ભાઈ, મારો કહેવાનો અર્થ એ નહોતો. કોણ જાણે કેમ પણ જ્યારે હું ગોરાને પહેલી વાર મળી હતી ને ત્યારે જ મને શંકા થઈ આવી હતી કે ગોરાજ મારો દીકરો છે. આ તો હું બસ ખાતરી કરતી હતી. કાવેરી, જો તને ખાતરી થઈ ગઈ હોય તો હવે ખોટો સમય વેડફવાની કોઈ જરૂર નથી. તે આટલો વખત દેવી અને પરમાને ત્યાં આશરો લીધો તો દેવી અને પરમાના પારકા અને પોતિકા વચ્ચેનો ભેદભાવ તો ત્યાં જોયો જ હશે. ગોરા પારકો છે ને શુરા પોતિકો છે, એટલે બંને બાળકો વચ્ચે એ ભેદભાવ કરે છે. તને ખબર નથી કાવેરી, આ નાનકડા જીવે કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. વખતે વખતે જીવના જોખમે પરીક્ષાઓ આપી છે. એને કોઠીમાં પૂરી દીધો, જીવતો દિવાલમાં ચણાવી નાખ્યો. અને તોય નિષ્ઠુર દેવી અને પરમાના પેટનું પાણી પણ નહોતું હલ્યું. અરે દેવીએ તો ઘોરાને ડામ પણ દીધો હતો. કાવેરી, તે જ્યારથી તારા દીકરાને ત્યજ્યો છે ત્યારથી વગર વાકે પીડાઓ ભોગવી રહ્યો છે. સુખની સવાર હવે ફક્ત તારા જીવનમાં નહીં, એના જીવનમાં પણ ડોક્યું કરી રહી છે. આવેલી તકને તારું ભાગ્ય બનાવી દે મારી બેન. આ ગોરાનું કોઈ રણીધણી નથી. રખડતા ઢોરની જેમ આખો દિવસ રખડ્યા કરે છે. એના દિશાવિહીન જીવનને તારી મમતાની દીવાદાંડી આપ, નહીતર નદી કાંઠે શરૂ થયેલું એનું જીવન નદીમાં ડૂબીને જ પૂરું થઈ જશે. ગોરા, આટલી મોડી રાતે ક્યાં જાય છે? બોલ બટા, અટાણે ક્યાં આવેલો? ઈ પણ એકલો? એ તો હું જોવા જાઉં છું કે હંદુર ગામ હોઈ જાય પછી કેવું લાગે છે. ઉભો રે સુરા, ઉભો રે, ઉભો રે સુરા, ઉભો રે. તું ઊભો રહે તો અહીં. તને એકવાર કહ્યું તોફાનો નહીં કરવાના, સમજાતું ન? હવે જો તે સુરાને હેરાન કર્યો છે ને તો તને અંદર ભંડેકેમાં પૂરી દઈશ. જો સુરા મને મેચ લગાવવા નહીં દે તો હું જમીશ નહીં. અને દેવી અને પરમા તો ખોટું એ બહુ બોલે છે. બંને બાળકો વચ્ચે ભેદ કરે છે અને છતાંય ગામમાં બંને બાળકો હરખા હોવાનો દેખાડો એ કરે છે. દીકરાની લાલચે લઈને આવેલા ગોરાને ઠીકરાની માફક ઉછેરે છે. બસ હવે હું અહીંયા મારા શબ્દોને વિરામ આપું છું. મેં તને સત્ય કહ્યું છે. એ સત્યને સ્વીકારવું કે અવગણવું એ સર્વે હક્કો હવે તારી પાસે છે. તારી મમતાને જે યોગ્ય લાગે એ જ નિર્ણય લેજે મારી બેન. શ્રી હરિ નમો નારાયણાય. ગોરા આવડો મોટો થયો તો એને તો કઈ કરતા જ નથી આવડતું. એ તો તું મારા કરતા મોટો છે એટલે તને આવડે. તું ચૂપચાપ તારા દીવડા પર ભાત પાડ ને.
ગોરા, તને એકવાર ના પડી ને કે તારે શુરાની હારે આવી રીતે વાત નહીં કરવાની? ઈ તારો મોટો ભાઈ છે ને, એની હારે હરખી રીતે વાત કરવાની. પણ માં ઈ મને ચીડવે તો એનું કઈ નહીં. ગોરા, તને એકવાર મેં કહ્યું ને, ઈ તારો મોટો ભાઈ છે, એને તારે હામો જવાબ નહીં આપવાનો. આવું હોય બાપા? મોટો હોય એ ઊંધું એ કરી શકે અને નાનું હોય એની ભૂલ ના હોય તોય એની ભૂલ માની લેવાની. ગોરા, તું તારા સવાલો પૂછવાના પાછા ચાલુ ન કરી દઈશ. છાનો માનો ચૂપચાપ કામ કરતો. આજ લગી દેવીએ તો કોઈ દી આવું નથી કર્યું, તો કેમ આજે હંધી વાતે ગોરાને ખીજવે છે અને સુરાની ભૂલમાંય સાથ આપે છે? કાંઈ સમજાય નથી રહ્યું. કદાચ સુરાની હાચીમાં આવી ગઈ છે એ બીકે દેવીને સુરા હાટું વધારે ચિંતિત બનાવી દીધી છે. માં ગોરાને કે ને એના મારું કોડિયું તોડી નાખ્યું. ગોરા, તને એકવાર ના કહી ને, ઈ તારો મોટો ભાઈ છે, એના કોડિયાને હાથ હું કામ લગાવ્યો તે? હું કામ તોડ્યું એનું કોડિયું? માં તું સુરાને કાઈ ન કહેતી. દેવી, રહેવા દો, જવા દો. ભગત, તમે વચાડે નહીં બોલો. તારે સમજવું જ નથી ને? હા, મારી વાત માનવી નથી ને? હવે જો હું તારી કેવી વલે કરું છું. તને ખબર નથી કાવેરી, તને ખબર આ નાનકડા જીવે કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. વખતે વખતે જીવના જોખમે પરીક્ષાઓ આપી, અને કોઠીમાં પૂરી દીધો. જીવતો દિવાલમાં ચણાવી નાખ, અને તોય નિષ્ઠુર દેવી અને પરમાના પેટનું પાણી પણ નહોતું હલ્યું. અરે દેવીએ તો ભોરાને ડામ પણ દીધો. દેવી, દેવી, ખબરદાર જો એના ઉપર હાથ ઉપાડ્યો છે તો એનો વાંક નથી તો એને કા સજા આપો છો તમે? એક માં થઈને બે બાળકો વચ્ચે આટલો ભેદ, બે આંખો વચાળે આટલું અંતર. મારા દીકરા, તું રડ નહીં, હા, તું રડ નહીં. હવે તને કોઈ હેરાન નહીં કરે. હું આવી ગઈ છું ને, હે, હું આવી ગઈ છું. હવે હું તારી હારે જ છું. તને કાંઈ નહીં થાય મારા દીકરા, તને કાંઈ નહીં થાય. દેવી, મનમાં હરીનો તો ભય રાખો. આટલા નાના છોકરાને આમ કઈ મરાતું હશે? એની ઉપર ઉપડતા તમારા હાથ નથી ચચરતા ને? તું એને હુકામ ભજવે છે? હા, તોફાન તું કરે ને માર ઘોડાને ખવડાવે. મોટો ભાઈ થઈને નાના ભાઈને માર ખવડાવતા તને શરમ નથી આવતી? મેં મારી હગ્ગી આંખે જોયું છે ગોરા પાસેથી દીવડા આશુરાએ જૂટવાતા. દેવી, તમે આશુરાને છે ને બહુ માથે ચડાવ્યો છે. એક માં થઈને બે બાળકો વચ્ચે આટલો ભેદ. અરે મા બાપ માટે તો હંધાઈ સંતાનો હરખા હોવા જોઈએ. ગોરા, હાલ હાલ મારી યારે, હું તને છે ને વાર્તા કહું. હા, હાલ. વખત હા હંધુય હું થઈ રહ્યું છે, કાંઈ સમજ નથી પડી રહી. એક સાંધીએ તઈ તેર તૂટે એવી ઘટના ઘટી રહી છે. કાવેરીબેનને મદદ કરવામાં ક્યાંક આપણે આપણા છોકરાઓથી દૂર ના થઈ જઈએ ને શુરાને હાચવવામાં આપણે આપણા ગોરાને નો ખોઈ બેહીએ. ભગત, કાવેરીબેનની મમતા આપણા છોકરાઓ પર હાવી થતી જાય છે.
આમાં ભૂલ મારી જ છે. તો એ વાંક મારો છે. મેં જ મારા પગ પર કુહાડી મારી છે ભગત. આ વખત તમે સાચું જ કહેતા હતા. હવે તો મને એમ જ લાગી રહ્યું છે કે આપણે કાવેરીબેનને જાણ કરી દેવી જોઈએ કે શુરા એમનો જ દીકરો છે. તમારી વાત સાચી છે દેવી. મેં જ પહેલાં તમને કહી દીધું કે કાવેરીબેનને હંધુય સાચી વાત કરી દઈએ આપણે. પણ હવે એ વાતનો કોઈ અર્થ નથી દેવી. મને લાગે છે કે હમણાં જો આપણે સુરાને કહીશું ને કે કાવેરીબેન એના હગ્ગા માસે તો એના કુમળા મન પર છે ને અવળી અસર પડશે દેવી. હું સુરાને ખોવા નથી માંગતો દેવી. પણ ભગત, આપણે શુરાને હાચવામાં રહીશું તો કાવેરીબેન ગોરાને આપણાથી દૂર કરી દે. અને મારા ગોરા વગર હું શ્વાસ પણ નહીં લઈ શકું ભગત, નહીં લઈ શકું. માં, બાપા, હાથે જ કાવેરી માસી મારી માં છે. શુરા બેટા, બે હા બેટા, કાવેરી માસી જ તારી સાચી માં છે. એ આખા ગામમાં તને જોધી રહી છે. એને જેના મોઢેથી માં શબ્દ સાંભળવો છે ને એ તું જ છે બેટા. શું કર્યું દેવી તમે? તમારે અટાણે આ નહોતું કહેવાનું. ભ્રમ. કોઈ વ્યક્તિના મનમાં જ્યારે કોઈ ભાવના વધારે તીવ્ર હોય છે ત્યારે એ વ્યક્તિને જે દિશા તરફ વાળો એ દિશા તરફ એ વ્યક્તિ વળી જાય છે. ભ્રમ એક એવી અવસ્થા છે જેમાં દ્રષ્ટિ એ વ્યક્તિની હોય છે અને દ્રષ્ટિકોણ બીજાનો હોય છે, અને સાચે જ ખૂબ ઘાતક હોય છે. ઈશ્વરે જ્યારે તમને જ્ઞાનની તાકાત આપી છે ત્યારે એનો સદુપયોગ કરવો જોઈએ, જેથી અજ્ઞાની વ્યક્તિઓને માર્ગ મળે અને ડરેલી વ્યક્તિ સુરક્ષિત છે એવી હાશ મળે. ભ્રમનો સ્વભાવ જ એ છે જેને જે જોવું છે એ જ બતાવે છે, પણ મનુષ્યની ભીતર શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિની શક્તિ એ ભ્રમને તોડી શકે છે. તો જ્યારે પણ કોઈ ભ્રમ ભરડો લે ત્યારે એને તોડવા માટે સહજ ભાવથી, સ્વીકાર ભાવથી પ્રાર્થના કરવી. સાચો માર્ગ અને સત્ય મળે જ છે. જ્યાં શુદ્ધ ભક્તિ છે ત્યાં ક્યારેય કોઈ ભ્રમ જન્મ નથી લઈ શકતો.